નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત જે બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ હોય તો તેવા બાળકોને ખાનગી શાળામાં મફત પ્રવેશ આપવામાં આવે છે। તેમના માટે ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। અરજી ફોર્મ ભરતી વખતે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણા પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું થતું હોય છે। તો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મને ક્યાંથી ડાઉનલોડ કરવું અને કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આરટીઈ। જેવું તમે આરટીઈ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જે આરટીઈ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે rte.orpgujarat.com। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે રાઇટ ટુ એજ્યુકેશનનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। અહીં જે નોટિસ બોર્ડનો ઓપ્શન છે તેમાં મિત્રો અહીં તમે જોઈ શકશો પાન કાર્ડ ન ધરાવતા અથવા તો પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક નથી થતી તે અંગેનું નિયત નમૂનામાં મિત્રો અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું થશે। તો મિત્રો, આ જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મનો જે નમૂનો છે તેને ડાઉનલોડ કરવા માટે અહીં જે એરોનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી એક પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો, તેની પ્રિન્ટ કાઢી અને જે તારીખે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરો છો તે તારીખ અહીં લખી દેવાની રહેશે। વિદ્યાર્થીના પિતાનું નામ અથવા તો માતા પિતા હયાત ન હોય તો વાલીનું નામ અહીં લખી દેવાનું રહેશે। તેમની ઉંમર અહીં લખવાની રહેશે। તેમનું પૂરું સરનામું છે તે અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી વિદ્યાર્થીનું નામ છે તે અહીં લખવાનું રહેશે। આગળ તમારે પાન કાર્ડની વિગત આપવાની રહેશે, જેમ કે તમારી પાસે પાન કાર્ડ છે કે કેમ। જો પાન કાર્ડ ન હોય તો અહીં ટીક કરવાનું રહેશે, પરંતુ તમારી પાસે પાન કાર્ડ હોય તો અહીં ટીક કરી અને પાન નંબર એટલે કે પાન કાર્ડના નંબર છે તે અહીં લખી દેવાના રહેશે। આગળ મિત્રો, તમારે વાર્ષિક આવકની વિગત આપવાની રહેશે। વિદ્યાર્થીના પિતા અથવા તો જે વાલી છે તેમની વાર્ષિક આવક જે તે હોય તે આવક અહીં લખી દેવાની રહેશે। વિદ્યાર્થીના માતાની આવક કેટલી છે તે કુલ વાર્ષિક આવક અહીં લખવાની રહેશે, પરંતુ જો માતાની આવક ન હોય તો શૂન્ય લખી દેવાનું રહેશે। ત્યાર પછી કુટુંબના જે અન્ય સભ્ય છે તેમની કુલ વાર્ષિક આવક કેટલી છે તે આવક અહીં લખવાની રહેશે, પરંતુ કુટુંબના અન્ય સભ્યની વાર્ષિક આવક ન હોય તો શૂન્ય કરી દેવાનું રહેશે। ત્યાર પછી કુટુંબની જે કુલ વાર્ષિક આવક છે તે આવક અહીં લખવાની રહેશે, એટલે કે ABC ત્રણેયનો સરવાળો અહીં લખી દેવાનો રહેશે। ત્યાર પછી પિતાનું નામ અહીં લખી પિતાની સહી કરી દેવાની રહેશે। માતાનું નામ અહીં લખી અને માતાની સહી કરી દેવાની રહેશે, પરંતુ માતા પિતા હયાત ન હોય તો વાલીનું નામ અહીં લખી અને વાલીની સહી કરી દેવાની રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે વ્યવસ્થિત સ્કેન કરી અથવા તો ફોટો પાડી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે જે જગ્યાએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની કોપી અપલોડ કરવાની છે ત્યાં તમારે તે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, સેલ્ફ ડિક્લેરેશનની કોપી ડાઉનલોડ કરી અને તેમાં તમામ વિગત ભરી અને તમે અપલોડ કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।